કાર લર્નિંગ સિરીઝમાં આપણે શીખીશું દોસ્તો આજે એક્સિલેટર, બ્રેક અને ક્લચ કોને કહેવાય અને એનું વર્કિંગ કેવી રીતે હોય। તો દોસ્તો આ જે પહેલું છે આ એક્સિલેટર હોય એ પગમાં હોય એટલે આપણે ધ્યાન રાખવાનું છે કે એ બહુ સેન્સિટિવ હોય તો ક્યારે આપણે આખું આમ નહીં દબાવી દેવાનું, એને આપણે આવી રીતે થોડું થોડું આપવાનું રહેશે। આ બ્રેક છે, આપણો જમણો પગ આવી રીતે વી શેપમાં રાખવાનો છે। એક્સિલેટરની જરૂર પડે તો આપણે એક્સિલેટર ઉપર લાવવું પડે અને બ્રેકની જરૂર પડે તો અહીંથી ઉઠાવીને આવી રીતે બ્રેક ઉપર લાવવું પડે। અને આ ક્લચ છે, આપણો ડાબો પગ હંમેશા ક્લચ ઉપર જ રાખવાનો હોય, જ્યારે જરૂર પડે ત્યારે ક્લચ આપણે આવી રીતે પ્રેસ કરવાનો હોય। તો ક્લચનો ઉપયોગ ક્યારે ક્યારે કરવામાં આવશે તો દોસ્તો ગિયર ચેન્જ કરવામાં ક્લચનો ઉપયોગ કરવામાં આવશે। પહેલાં બીજા ગિયરમાં આપણે બ્રેક મારીએ છીએ તો ક્લચ દબાઈને આપણે બ્રેક મારવાનું આવશે। તો આ પગને આપણે જ્યારે નવું શીખતા હોય તો ડાબા પગને ક્લચ ઉપર જ રાખવાનો હોય, ત્યાંથી હલાવવાનું નહીં, કેમ કે આની આપણને વારંવાર જરૂર પડશે। તો ટ્રાફિકમાં હોઈએ ત્યારે બ્રેક મારવા માટે ક્લચ દબાઈને આપણે બ્રેક મારીશું પહેલાં બીજા ગિયરમાં। પછી આ ગિયર છે, ગિયર ચેન્જ કરતી વખતે આપણે ક્લચ દબાઈને ગિયર ચેન્જ કરવાનું હોય। તો દોસ્તો આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ હશે કે એક્સિલેટર, બ્રેક અને ક્લચ કોને કહેવાય। નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખીશું ગિયર કેવી રીતે પાડવાના હોય, કઈ સ્પીડમાં કયો ગિયર પાડવાનો હોય। મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી કાર એક ડ્રીમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો ચલો દોસ્તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં।